ખેડૂતો બોગસ ખાતર બિયારણ અને દવાઓથી બચી શકે તે માટે સર્ચ ઓપરેશન મહેસાણામાં ખાતર અને બિયારણના વેપારીના ત્યાં સર્ચ ઓપરેશન કૃષિ વિભાગે જિલ્લાભરના વેપારીઓને ત્યાં હાથ ધરી તપાસ 98 પેઢીઓમાં કૃષિ વિભાગે તપાસ કરી કડી મહેસાણા વિજાપુરમાં શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો કડીમાં શંકાસ્પદ ખાતરનો જથ્થો સીઝ મહેસાણા અને વિજાપુરમાં ₹22 લાખનો શંકાસ્પદ બિયારણનો જથ્થો સીઝ લેબ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ જથ્થાનું વેચાણ નહીં કરી શકાય કડીમાં 8,275 મેટ્રિક ટન જથ્થો મળી આવતા 2 વિક્રેતાઓને નોટિસ અપાઈ વિજાપુરમાં 1,000 કિલો અને મહેસાણામાં 11,875 કિલો બિયારણનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે ખેત નિયામક વિસ્તરણ કચેરી દ્વારા સર્ચ કરવામાં આવ્યું વધુ જાણકારી માટે સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર કમલેશ એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે બિયારણના જથ્થાનું શું જાણકારી મહેસાણા જિલ્લામાં ખેડૂતો બોગસ બિયારણ બોગસ ખાતર અને બોગસ દવાઓથી બચી શકે તે માટે ખેત નિયામક વિસ્તરણની કચેરી દ્વારા જિલ્લામાં ખાતર અને બિયારણના વિક્રેતાઓના તપાસ હાથ ધરવામાં આવી હતી 98 જેટલી પેઢીઓમાં તપાસ કરવામાં આવી છે અને જે પૈકી વિજાપુર મહેસાણા અને કડીમાંથી શંકાસ્પદ ખાતર અને શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવ્યો છે કડીમાં જે 8,275 મેટ્રિક ટન જેટલો ખાતરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે જેને લઈને 2 વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે તો વિજાપુરમાં 1,000 કિલો બિયારણનો જથ્થો અને મહેસાણામાં 11,875 કિલો બિયારણનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે આ તમામ જથ્થો હાલમાં સીઝ કરવામાં આવ્યો છે જેની કિંમત ₹22 લાખ જેટલી થાય છે અને જ્યાં સુધી લેબ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ વિક્રેતાઓને આ જથ્થાનું વેચાણ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે ખેડૂતો બોગસ બિયારણનો ભોગ ન બને બોગસ દવાઓનો ભોગ ન બને અને તેમનું વર્ષ ન બગડે તે માટે દર વર્ષે જ્યારે વાવણીની સિઝન હોય ત્યારે ખેત નિયામક વિસ્તરણની કચેરી દ્વારા આ પ્રકારે તપાસ કરવામાં આવે છે અને જ્યાં સુધી લેબ રિપોર્ટ કે શંકાસ્પદ બિયારણનો ખેડૂતો ભોગ ન બને તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે જી કમલેશ આભાર આપનું જાણકારી આપવા માટે